સદગુણોનો વિકાસ કરી અને જો કદાચ સાક્ષાત તમારી કુળદેવીના દર્શન ના કરાવ તો લગીન મને મેલડીને જપ નહીં વરે. સમ દુનિયાની બધી માતા ભગવાનને એક સમય કદાચ દયા આવશે નહીં આવે, પણ તમારી ઘરની માતાને તો તમારી પર દયા સજ, કરુણા સજ, પ્રેમ સજ એને. પણ આ કળિયુગ રૂપી રાક્ષસ તમારા મનમાં બેઠો છે ને, અધર્મ, એ અધર્મનો નાશ કરવા માટે તમારી માતાએ મારા સાનિધ્ય મોકલ્યા છે કે જાઓ અભ્યાસ કરો, જ્ઞાન લો, સમજ લો અને સમજ પ્રમાણે જીવનમાં કઈક સારા કર્મો કરો, જેથી આ તમારા અવગુણો નાશ થાય, સદગુણોનો વિકાસ થાય. અને આવું કદાચ થતા થતા ધીરે 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 કદાચ વર્ષ થાય, 2 વર્ષ થાય અને 5 વર્ષ થતા તો કદાચ તમારી માનો ખોડો દેખાઈ જાય. હું મેલડી આવું કહું છું. તમને કોઈ નડતર નહીં નડતું, તમને કોઈ ગ્રહો નહીં નડતા, કોઈ તળિયું નહીં નડતું, પણ વધારે નડતું હોય ને તો તમારું આ મન છે ને, આ મનમાં જે મેલ ભલ્યો છે ને, કામ, ક્રોધ, મોહ, લોભનો, આ એ નડે છે, બધાય જાણે છે. તો આ બધું નાશ કરવા, દૂર કરવા માટે તમે મારા સાનિધ્યમાં આવો છો એવું માનજો. ધીરે 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 હું એવું કહું છું કે તમારા દુઃખો તો એક ચૂટકીમાં કે એક આંખના પલકારામ એ ગોરીને પી જવું માતા. 1 સેકન્ડ ના થાય મને મેલડીને, કેટલું 1 સેકન્ડ ના થાય. ખાલી મારી દ્રષ્ટિ પડે ને તોથી તમારા દુઃખો ને પાતાળમાં બેસી જવું પડે. પણ અત્યારે દુઃખો પડે છે તેનું કારણ છે કે તમારી માની ઓળખ કરાવવા માટે તમારી જ માએ કદાચ થોડું ઘણું દુઃખ નાખ્યું. કે દીકરાને દુઃખ પડે ને તો ચોક માતાજી ભગવાને મંદિરે મંદિરે મને ખોરવા નીકળે છે. તો તમારી માં ઘેર જ ક્યાંય દૂર તમારા જોડે જ છે, તમારા હૃદયમાં જ છે. પણ આ મન રૂપી મેલ ભર્યો છે ને, એના લીધે અહેસાસ નહીં થતો, આનંદ નહીં લાગતો. પણ તમારી માતાએ દુઃખ નાખ્યા એટલે નાખ્યા છે કે દીકરો દુઃખ પડશે ને તારે જ મંદિરમાં મન ખોરવા નીકળશે, તારે જ મારા માટે ચો ભૂવા ભૂવા ભટકશે કે હાય મારી મહાકાળી ઘેર બેઠી માં ચમ દુઃખના દાડા છે, કે મારી ચામુંડા બેઠી છે ચમ દુઃખના દાડા છે, મારી ખોડિયાર ઘેર બેઠી છે ચમ દુઃખના દાડા છે, મારી અંબે બેઠી છે, મારી શક્તિ બેઠી, મારી આશાપુરા બેઠી, મારી બુઢ ભવાની બેઠી, મારી હિંગળાજ બેઠી, મારી ઉમિયા બેઠી. આવો શંકા થાય છે ને, પ્રશ્ન થાય છે ને કે માં 2 ટાઈમ દીવા કરીએ છીએ છતાંય સમ દુખી થઈએ છીએ.